ગુડ મોર્નિંગ. તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો, કારણ કે આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. અને સવારના જો 8:30 જેવો ટાઈમ થયો છે ને આજે તો રવિવાર એટલે કીધું વ્લોગ આપણે વહેલા હારજે ચાલુ કરી નાખી. તોય આમ તો મોડું છે ને ચોમાસું આપણે જો હાલે છે એટલે વરસાદની તો હાલ્યા રાખે. સવારમાં જ અત્યારે આટલા વાદળા હાલ્યા આવે પછી જો આવવાનું જોઈ અત્યારમાં આવી ગયો થોડોક ખાલી પલરે એવું ખાલી જો પલાર નાખવા બધું ને આ ભેંસું બે સોયડી હતી સવારમાં કીધું અહીંયા બાંધ દઈને તો ઓલા બેને જ નાખવાનું રે ને અને નાખી હતી એ ખાઈ ગઈ છે અને ગોપીને ઓયા બાંધી છે. કીધું અત્યારમાં વ્લોગ ચાલુ કરી નાખી, નકર પછી વરસાદ આવે એટલે વાડીમાં જાય એવું જ ન હોય ને વરસાદ તો હવે આયલા જ રાખશે. કે ચોમાસામાં વરસાદ જરૂર જ હોય. અનાજ થયો હોય નહીં એટલો બધો, નકર અમારે જો આ કૂવો રહ્યો ને તમને ખબર જ હશે બધા વ્લોગ જોતા હોય તો. એટલે જ્યાં ચાલુ કર્યું નકર ભરાઈ જાય આખો. કપાઈ આપણે જો હાઈ ક્લાસ મજાનો થઈ ગયો છે ને આમાં જો તરબૂચ છે 4-5 સોયટા હતા. હવે તો જો આ 5 કઈ છે. એક જો અહીંયા છે, એક અહીંયા ને આ એક હાવ નાનું છે. બીજા બધા જો આ મોટા થઈ ગયા. જે પાયકા જ નહીં હોય આથી ને એક મોટું હતું ને હા એ પાકી ગયું હતું. એ ઘરે લઈ ગયા તારા દેવાંશી ની બધા ખાઈ ગઈ છે. મેં ખાધું તેમ તો લેસલ મજાનું પાકી ગયું હતું. આપણે કપાઈ જો એ મોટો થઈ ગયો અસલ મજાનો ને વરસાદ આવ્યો હતો ને તો જો પાણી ભરાઈ ગયું. જો નહીં જતો આવવાનો જ છે વરસાદ. હાલો ઘર બાજુ ઘડીક ખમીને વાયલા જાય. વરસાદ જો ચાલુ થઈ ગયો અને કીધું ઘરે આયલા જાય કાયા કાના પલ્લી જાય એવું છે. આવો જો થોડું થોડું ચાલુ થાય પછી ઘડીક ખમીને બહુ જ આવશે પાછો વયો જાય છે. હવે કીધું ઘરે આયલો જાઉં મામા પલ્લી જાય એવું જતું એવું જ આવે. કેમેરામાં સી ખબર જ દેખાતું હોય. પવન જો અત્યારે માં ચડી ગયો છે. રામ રામ જય માતાજી બધાને. વાગી ગયા છે 9, 9:30 થઈ ગયા. 9 ની સવારીઓ વરસાદ આજ સવારનો ઝીણો ઝીણો ચાલુ હતો ને હવે થોડાક મોટા ફોરે ચાલુ થઈ ગયો છે ને હવાની છે ને એલીઓ એના થોડી ચાલુ થઈ ગઈ છે. જો આ રીતના વરે સવારમાં ઘડી ખાવ ઝીણું ફાંફલા જેવું આવ્યું બરાબર. અત્યારે આ પાણી વેચા ખરીદી ને એવું ચાલુ થઈ ગયું છે ને આજ નેણ બીણ અમારે કોઈને છે ને વાટવા જવાનું જ નથી. જો આ કાલની એ છે એને પગુથી જો પાણી વેચું ખાવા મીંડું. કપ્પાના પાટલામાં પાણી ભરાઈ ગયું. જો દેખાડો જોમ કરીને જો હેદ વરસાદ એમ તો આવી ગયો. ત્યાં હું કાંઈક એકને ઓય બાંધી હતી, એકને ઓલપા બાંધી ને આ બે અહીંયા છે એટલે હવે ખાલું પડે તો નીણ વાટવા જવાય, નકર પછી હે ને ઓછી લઈ દઈને કાંઈક નાસ્તો એવું કાંઈક કરશું. જો મારા મેં પાણી વેતું થઈ ગયું અને મારે અહીંયા ઓલું નાખું છે ને આપણે આ લીલગરું રે અહીંયા એ નાખું બંધ કરવા જવું છે. વરસાદ હરવો પડે ને આ જગ્યાએ છે વરસાદ વૈદ વરે એટલે અત્યારે જવાય ને પલરી જાય કે જવું નીણ વાટો. રામ રામ જય માતાજી બધાને. આપણે કાં નીણા વાટો જવું છે અને એવું હોકી નાખ દે. હોકી કાંઈ કરવું નથી. હોકી છે એ નાખ દે. હમણાં સુઈ જાઉં ગોદડી વટે ટાઈટ વાળી ખાલું પડે ને એટલે હોકી નાખ દે. બોલી જો ઓલો કબૂતરા સાઈન નાખે ત્યાં જઈને આરોટ એવી આખી આરોટ ની ખાડો કરી નાખી પછી પણ મારા બે જ બોલ એને મજા આવે વરસાદમાં કડક બેહેન. પુરાણું નથી આપણે એક બીજા પરવરની ભેંસ આવી ને મંડી હળી કાઢો ત્યાં વળી ઓલો પોગી ગયો એટલે સેટી તગડી ગયો. આને કઈ એવું બાજવાનો સ્ટોક નહીં એટલે ને ઓલી ભેંસી હોય આ બાંધી હોય ઓલી છૂટી હોય મારે એટલે બીજી ગઈ એક ને આલે ગોપી કઢાઈ નો આ તો હારું ને ખંધો ભેગું કરશે તો વેતી આવી છે ક્યાં જો મળ્યું કાઢે આમ આમ જો ઓલા ઢોરા નતા આયા એ બાંધી છે પણ તૂટે નહીં સારું ન કરે. હામાં ઢોરા દે અત્યારે અહીંયા બંધવા જવાય એટલે હવામાં થોડો વરસાદ આવતો હતો તો ન ખબર પડે
અત્યારે બાંધી એવી હોતે તમને ખબર ન પડે તો આ ઘીરે જે પૂરા વાઢીને ઢોરા ફેરવીને આપણે નીંદ નાખી દીધી તો આપણે બાંધો અહીંયા ન જવાય. હવારમાં ક્યારે વાટું? હવારમાં ચાલુ થઈ ગયું તો. કાંઈ હવારમાં નથી ચાલુ થયું. મારે વાસી દીધું રૂઠ હમણાં ઉડતા. હા બસ ગોરા ફીરા પોતું કર્યું. કાંઈ હવારમાં ન આવ્યું વરસાદ. પપ્પા અત્યારે પાણી પીરું હોય બરાબર. કાંઈ નતું પાણી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો જેણ જેણ. ખોટું બોલો માતાજી. એમાં એવું હતું હવારમાં બેસી ગયા હતા. આયા. તો કયો કેદુના હે ને કેદુના પાડોશી બેવા નતા આવ્યા ને. પાડોશીને ખબર હોય કે સિંધાભાઈ રહ્યા ને એના બાપા કેદુના બેવા નતા કેવાય કે જો ભાઈ તમે ઘડી બેસી બેહો. ગયા ને એમાં એટલે થોડું મોડું થઈ ગયું તા વરસાદ ચાલુ થઈ ગયો નકર તો નેણ વાસી હવે નીંદ તો કાંઈ વાટવા જવાય છે. હવે પછી એવું લાગશે ત્યાં અંબોર લીધું આ ક્યાં શેટી નીણ ત્યારે જો અંબોરી પૂરો હતો. અંબોરી ના નળ ચાલુ કરીને ધોઈ વાસવીમાં વાર શું લાગી તોય છે. છેલ્લે તો એ કરવાનું જ છે હા. અત્યારે રહેતો નથી ને હવે કીધું કણામાં તો પાણી જાય છે ને ઓલું આપણે નાખવું રહ્યું ને ટાંકીથી પાણી જવા દેવાનું ખેતરમાં અહીંયા કીધું આડું કંઈક વેલી અને બોરી આવું નકર બધું પાણી છે ને ખેતરમાં જ જાય એટલે ખેતરમાં પાણી વધી એટલે કીધું એ કામ કરી આવું ચાલુ વરસાદ છે પણ ખેતરમાં લઈને આવ્યું પાવડો દીધો છે વરસાદ ચાલુ છે અત્યારમાં ચાલુ થઈ ગયો કા છત્રી લઈને કીધું બુરી આવી તો પલ્લી જાય એવો બહુ જ વરસાદ ને પવન એવો ગાજ તો નહીં કા ઈ હાર ભગવાન છે એવું છે હમણાં જો અહીંયા પાણી ભરાવા ના ખાડો હમણાં ભરાઈ જાય છે આવું હોય જો તૂટે જ નહીં એટલે હા નકજો આ બધો કહર્યો ને ખારું ખારું હોય બધું આખા પડાનું પાણી આવે વાંહે છત્રી જ ન રહેતી આગળ હે બધી એવું જ થાય જો અહીંયા આપણે શેક ડેમ બાંધવાનો હે વરસાદ જો પારો બાંધ નાખ્યો ને વરસાદ વધી ગયો જો પેલા કરતા જાજો થઈ ગયો પાણી ભરાઈ ગયું જો આમ જો ભરાઈ ગયા ને આખા કેરા પાવડો લેવો જોઈશે લઈ આવો પવન એટલો પાછો પલારી દે એવો તો નાકો બાંધીને તો એ પણ વરસાદ થઈ જો એવો ને એવો ચાલુ છે હવે તો વરસાદ આવી ગયો માર્ગમાં પાણી જાય કયો ઘા અને અહીંયા બધે ગારો પેંગવા હતો ને ગારો ધોઈ ગયો એકદમ નકર થોડો વરસાદ આવે એટલે ગારો વધારે થાય વધારે વરસાદ આવે એટલે ગારો ધોઈ જાય ને જો નેવા શું ને બાકી તો મોટરસાઇકલ અહીં મેળ દીધું ટાંકીને ને આજ બીજું કઈ કામ થાય એવું હે નહીં તો નવરા બેઠા ઘરમાં હે આ કરમાંજની રમે છે અને આ દીકરો ભાઈ કંઈક વિચાર કરે છે શું વિચાર કરો હે નો કયો કહી દો ને કેમ કામ કહી દો ને નહીં કે આપણને
ન કરે. કાંઈ વાંધો નહીં વાટ જોઈને બીજા વાળા જોવે. છે જોવે ને આ કરી દે. કાંઈ નહીં નો કીએ પાણી પડે એમ ખાઈ લીધો. વાણે તો વરસાદ આવે તો બધું થાય જો અહીંયા બધી જો તે ઓલે તો ઓલું પાણી આમ પવન ને વરસાદ આમ આવે ને, હા એટલે આ પાણી આમ મીઠુંમાં ઉતરે ને એટલે કેમ કેમ જામ ભેગા. ઓલી ભેંસ આમ જો તો ઘરમાં જ ચડી ગઈ. બહાટી વરસાદ આવ્યો ને એમાં પછી બધે પાણી પડે હો. ગોપી ને. તો વરસાદનું જરાક ખાલું પીડ્યું એટલે આ પાડીને અંદર બાંધે હતી ને એને બહાર લઈએ અને મોહન જો છત્રી લઈને આટા મારે ઓલે જો અળિયું કાઢે કેટલી છત્રી વાળા જો 2 3 એમ કે મને ખોર ન દીધો. હે કેવો ખેતરમાં સારું પાણી ભરાઈ ગયું છે ને છત્રી બહુ સારી છે. છત્રી હવે પોર તમામ બીજલી સુવણ નથી લેવી ખોટકાઈ જઈ આમથી પાણી આવેલું હોય ને એમાં લાડો પારો બાંધે ક્યાં લઈ જાવ એમાં જવા દે ને જાતું અહીંયા જવા દે અહીંયા રોદો થાય છે ખોટે ખોટો જવા દે અહીંયા વાયર હે પણ અહીંયા પાવડો ન દાબતો અહીંયા વાયર હે હ લગભગ તો કાપી નાખ્યો છે અહીંયા જ છે હવે પાવડો ન દાબતો અને વરસાદના જો બધા ભૂખ્યા થયા તો આપણને કહેતાય નહીં ને બે ગયા ખાવા તમારે ખાવું ન હોય તો કાંઈ નહીં. અમને ભૂખ લાગી છે ને ખાઈ લે ને. દેવાંશી ખાવાનું તો કોક ને કહેવાય ને દેવાનું છે. હવે તો હું કીધું. હે દેન છો નહીં કયો ખાવાનું તો કયો હાલો ખાવા કેમ? શું બનાવ્યું ખાવાનું કઢી બનાવી કે ઈંડાની કઢી બનાવી હે રોટલી છે સાઈઝ છે ટાટોડાની કઢી હારી મજા આવે ખાવાની નહીં દેવાંશી એટલે તમારે દેવાંશી ખાવા આવી બપોરો કરવા આવતી હતી. હે દેન હા તમે શેનું શાક બનાવ્યું? તમે શાક શેનું બનાવ્યું? આ લટુડિયા તમારે દેવાંશી ટકો કરાય વાળો દેતી આવે. હા દાળ ભાત બનાવ્યા તો દે લેતી હાલ વાટકો ફરી અમે દાળ ભાત બનાવ્યા છે. હાલો હવે બપોરો કરવા કઢી જો કાટોડાની કઢી ખાવાનું ચાલુ કરી દીધું જમદાય. કાતળાની કઢી જટ બને ને એટલે હા એ કઢી જટ બને એટલે ખાવા કાંક ભૂખ્યા થયા ખાઈ નાખી ને એવું ને તો દાદા હું કે ઈન જીવડા શાક ખાવ તો જીવડા શાક નો બને દીધું. એમાં એવું હતું મોહન ને જીવડા નો ભાવ મન નો ભાવ એને જીવડા તો હાજે તમે હાટો કોરું મોરું બનાવી દો. સાંજે થઈ તો પાછા કે મારે તો જીવડા શાક ખાવું કોરું મોરું. પછી હાલો આપણે કઢી ખાઈ લઈ કઢી રોટલો ટીસા ટીસ બીજું કઢી થઈ ગઈ છે